ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે ઘરનો ત્યાગ કરવાની જરૂર નથી અથવા ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરવાની જરૂર નથી, એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું. ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાનના થઈને રહેવું પડે છે. દરેક જીવાત્માઓને કર્મની સાથે સાથે ધર્મનું ઉપાર્જન કરતા રહેવું જોઈએ અને સાથે સાથે ભગવાનનું નામ સ્મરણ પણ કરતા રહેવું જોઈએ. તો જ મનુષ્યને ગ્રહસ્થાશ્રમની શ્રેષ્ઠ ભક્તિ કહેવામાં આવે છે. જે મનુષ્ય ઘરમાં રહીને પણ ભગવાનનું ભજન કરે છે એ ગ્રહસ્થાશ્રમની શ્રેષ્ઠ ભક્તિ કહેવામાં આવે છે. ભગવાન પણ આ સંસારમાં ધર્મપરાયણ દંપતીને ત્યાં જ અવતર્યા હતા. તેથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે, ધર્મના ઉપાર્જન માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે અને આ શરીરની છેલ્લે સદગતિ પ્રાપ્ત કરવા માટે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. જેમ કે કશ્યપ, અદિતિ, દશરથજી, કૌશલ્યાજી, વસુદેવજી, દેવકીજીને ત્યાં પણ જે મહાપુરુષો હતા, જેઓ ધર્મપરાયણ મહાપુરુષો હતા, તેમને ત્યાં જ ભગવાને વિવિધ અવતારો ધારણ કર્યા હતા. પૂર્ણ પરમાત્માએ પણ તેમના ત્યાં જ અવતારો ધારણ કર્યા હતા. નિર્મલ મન, છળ કપટ અને દોષ રહિત ભગવાનની ભક્તિ કરવાથી એ ભક્તિ ભગવાન સુધી પહોંચી જાય છે. ત્યારે ભગવાન કહે છે સ્વયં, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, તજી મદ મોહ કપટ છલ નાના, કરવું સદ્ધ તો સાધુ સમાના. ભગવાન કહે છે એ જીવાત્માને હું છિદ્ર સાધુ બનાવી દઉં છું, જે મારું નામ સ્મરણ કરે છે. પણ કેવી રીતે? નિર્મલ મન દ્વારા, છળ કપટ રહિત, દોષ રહિત. ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે મનુષ્યોએ કામ, ક્રોધ, લાલચ, ભય, મોહ આદિનો ત્યાગ કરવો જોઈએ. સાથે સાથે મનુષ્યોએ જાતિ, વર્ણ, કુળથી પણ પર થવું પડે છે. ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે મનુષ્યોએ બ્રહ્મ, ભેદ, ભ્રાંતિનો પણ ત્યાગ કરવો પડે છે. કબીર સાહેબ એક સાખીમાં કહે છે, કામી, ક્રોધી, લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમાં, જાતિ, વર્ણ, કુલક હોય. કબીર સાહેબ કહે છે કે જે મનુષ્યો કામ, ક્રોધ, લાલચ, મોહ, ભેદ, બ્રહ્મ, ભ્રાંતિ, જાતિ, વર્ણ, કુળમાં ભેદભાવ માનીને ભગવાનની ભક્તિ કરે છે, એ ભક્તિ ભગવાન સુધી કદાપી પહોંચી શકતી નથી. કારણ કે મનુષ્ય જ્યાં સુધી ભેદભાવનો ત્યાગ કરતો નથી, ધર્મને ધંધો બનાવી દે છે, સનાતન ધર્મથી વિમુખ રહે છે, રામ, કૃષ્ણ, શિવજીને ભૂલી જઈને ધર્મના ઓથા નીચે રહીને ધર્મના ભાગ પાડે છે, ધર્મના ટુકડા કરે છે, એવા પ્રકારની ભક્તિ અને બોધ ભગવાનને બિલકુલ પ્રિય નથી, ભગવાનને બિલકુલ પસંદ નથી. માટે એવા દંભ, પાખંડ પ્રપંચમાંથી બહાર આવીને માત્ર રામ રામ કરવાથી, કૃષ્ણ કૃષ્ણ કરવાથી, શિવ શિવ કહેવાથી મનુષ્યને પરમગતિ પ્રાપ્ત થઈ જાય છે. ચાર મહાત્મા કહે છે, જ્યાં જાગો તો રામ જપ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા ચાલતા ચિતધાર, રામ હિ સુમેરે ગાવહિ રામય, સંતત સુનઈ રામ ગુણ ગ્રામે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે આ પ્રકારનું ભજન કરવાથી મનુષ્યને ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં રહીને પણ ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે તો પણ એ મનુષ્યને દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ મનુષ્યએ પોતાના સ્વરૂપને જાણીને પોતાના આત્મ સ્વરૂપનું દર્શન કરવું પડે છે. મનુષ્ય પોતાના આત્માને ઓળખી શકતો નથી. આત્માથી પર પરમાત્માને રામચંદ્રને કઈ રીતે ઓળખી શકે? જે મનુષ્ય આત્માથી પર થાય છે એને જ પરમાત્માના દર્શન થાય છે. ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે માત્ર ભગવાન વિશેનો વિશેષ સત્સંગ પ્રાપ્ત કરવો જોઈએ. કારણ કે સત્સંગને પણ ભક્તિના પિતા કહેવામાં આવે છે. ભક્તિ સ્વતંત્ર સકલ ગુણ ખાણી, બિનુ સત્સંગ પાવે ન પ્રાણી, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે આ સંસારમાં જો સહજમાં સહજ, સરળમાં સરળ કોઈ સાધન હોય તો તેને સત્સંગ કહેવામાં આવે છે. ભગવાનનું ભજન કરવાથી, ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે, ભગવાનની ભક્તિ જાણવાથી અથવા તો ભગવાનને ઓળખવા માટે વેદો, શાસ્ત્રો, પુરાણોનો આધ્યાત્મિક અભ્યાસ કરવો જોઈએ. આ ભગવાનની ભક્તિ એ કોઈ ભણવાથી પ્રાપ્ત થતી નથી અથવા તો ભગવાનની ભક્તિ કોઈ બજારું ચીજ વસ્તુ નથી. માત્ર ને માત્ર સત્સંગ કરવાથી, વેદો, પુરાણ, આધ્યાત્મિક અભ્યાસ કરવાથી પણ મનુષ્યને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે અને અંતે મનુષ્યને પરમ સદગતિ પ્રાપ્ત થાય છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય.